હેલો ફ્રેન્ડ્સ, કેવીસ રસોઈમાં તમારા બધાનું સ્વાગત. આજે હું બનાવવાની છું રાગીના વેટ લોસ ચીલા. હું બનાવવાનું સ્ટાર્ટ કરું. એક બાઉલમાં આપણે રાગીનો લોટ નાખીશું અને પછી તેમાં આપણે થોડોક રવો પણ એડ કરીશું. એમાં હું મીઠું પણ થોડુંક એડ કરીશ સ્વાદ અનુસાર. એમાં પાણી નાખી અને પછી હવે હું તેને હલાવી લઈશ. તેમાં પાણી નાખતા જવાનું અને હલાવતા જવાનું. જેમ જરૂર પડે તેમ તેમાં પાણી નાખવાનું. મારે 1 થી 1.5 ગ્લાસ પાણી જોયું હતું અને તમે આને છાશમાં પણ પલાળી શકો છો. આપણે આને હલાવી અને પછી થોડી વાર માટે ઢાંકી અને રાખી દઈશું. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે. આપણે તેને ઢાંકી અને 1 થી 2 કલાક માટે રહેવા દઈશું. ચલો, તો હવે આપણે લીલી ચટણી તેની સાથે ખાવા માટે પહેલાં બનાવી લઈએ. મિક્સરના જારમાં પહેલાં માંડવીના બી નાખી અને સહેજ અમથા એને દળી લેવાના. કેમ કે મારા મિક્સરના જારમાં હું બધું સાથે દળું છું તો માંડવીના બી અમુક આખા રહી જાય છે, તેટલા માટે હું આ રીતે કરું છું. તીખું લીલું મરચું નાખીશ અને આદું લઈ અને આદુના ટુકડા કરી આદું પણ હું નાખીશ અને 2 થી 3 કરી હું લસણની પણ નાખીશ. તેમાં કોથમરી સુધારી થોડીક કોથમરી પણ નાખીશું. કોથમરી સુધારી અને તેમાં મીઠું અને થોડી ખાંડ પણ નાખીશું. અડધું લીંબુ નીચવીશું. આપણે તેમાં ખટમીઠી ચટણી બનાવશું. થોડું પાણી નાખી પછી આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર છે. આપણે હવે એક વાટકામાં ચટણી બધી કાઢી લેશું. ચીલામાં નાખવા માટે હવે આપણે પનીરને પણ ખમણી લેશું. જાડી ખમણીથી તેને ખમણી લેવાનું છે પનીરને. આ રીતે હું જે રીતે કરું છું તે રીતે. આપણું પનીર હવે બધું જ ખમણાઈ ગયું છે. તેમાં વેજીટેબલ પણ નાખવાના છે. હવે તેમાં હું નાખવા માટે કેપ્સિકમ ઝીણું ઝીણું સુધારી લઈશ. વેજીટેબલ ઝીણા ઝીણા ચોપ કરવાના, જેથી કરીને આપણે જ્યારે ચીલા ઉતારીએ ત્યારે આપણે આસાનીથી ઉતારી શકીએ. જેવી રીતના કેપ્સિકમ ઝીણા સુધાર્યા છે તેવી જ રીતે ઝીણી હવે ડુંગળી પણ આપણે સુધારી લેશું, એકદમ ઝીણી. આપણી ડુંગળી પણ ઝીણી ઝીણી સુધારી લઈશું. ઝીણી ડુંગળી એકદમ સુધારાઈ ગઈ છે. હવે તેમાં ટમેટાં પણ નાખવાની છું. એટલે આપણે જેમ ડુંગળી અને કેપ્સિકમ ઝીણા સુધાર્યા છે તેવી જ રીતે આપણે ટમેટાં પણ ઝીણા ઝીણા સુધારી લઈશું. તેમાં આપણે ગાજર ખમણીને નાખવું હોય તો ગાજર પણ નાખી શકીએ. મેં તે નથી નાખ્યું. આપણે જે રાગી અને સૂજીનું બેટર પલાળીને રાખ્યું હતું, હવે તેમાં આપણે જે વેજીટેબલ ઝીણા સુધારેલા હતા તે બધા એડ કરી લેશું. એડ કરી અને પછી આપણે તેને સરખી રીતે હલાવી લેશું. આપણે તવો ગરમ કરી અને તેમાં બટર લગાવીશું. બટર લગાવી પછી જે ચીલાનું બેટર હતું તે આપણે લોઢી ઉપર
પાથળીશું અને તેને આપણે ગોળ ગોળ ફેરવીશું એટલે ચીલા આપણા ગોળ થઈ જશે. હા, થોડું ધ્યાનથી, કેમ કે આપણે તેમાં ઝીણા વેજીટેબલ ચોપ કરેલા નાખ્યા છે એટલા માટે થોડા જાડા પણ થશે અને જ્યારે આપણે હલાવશું સરખી રીતે એને પેનમાં ત્યારે તે વચ્ચે આડા પણ આવશે. પણ ધ્યાનથી કરીશું એટલે સરસ થઈ જશે, ચીલા સરસ ઉતરશે. પછી તેમાં આપણે ફરતી કોર બટર નાખી અને પછી ચીલાને તવીથાથી ઉઠલાવીશું. ચીલા હવે બની અને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણે બહુ સરસ ચીલા ઉઠલ્યા છે અને સરસ પણ થયા છે. આવી જ રીતે આપણે બધા ચીલા ઉતારી લેશું. હું બધા ચીલા ઉતારું તેટલી વારમાં કેબીસ રસોઈ મારી ચેનલને સબસ્ક્રાઈબર, લાઈક અને કોમેન્ટ કરી મને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને હા, તમે મારી પાસેથી બીજી વેટ લોસની રેસીપી શીખવી હોય તો જરૂરથી તમે મને કોમેન્ટ કરજો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે શેર જરૂરથી કરજો. આપણા બધા ચીલા બનીને હવે તૈયાર થઈ ગયા છે. હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ ચીલા અને લીલી ચટણી સાથે હું ચીલાને સર્વ કરીશ. મેં ચીલા એક પ્લેટમાં સર્વ કર્યા છે. તમને બધાને કેવા લાગ્યા? ટેસ્ટમાં તો બહુ મસ્ત બન્યા હતા આ ચીલા. તમે પણ કોમેન્ટ કરી જરૂરથી મને કહેજો કે તમને મારા ચીલા કેવા લાગ્યા.